રૂડિયા રૂડિયા આ વરસાદ જેદુ નો આવે છે ને તેદુ નો ગામમાં ટાઈમ જ ન જાતો બોય કે શું કરું ગામમાં ટાઈમ ન જતો તો આપણે કરીશું કઈ ધંધો છે નહીં આપણી પાસે ઈ વાત હાસી મારું દીકરું ક્યાંક નાવા બાવા જાવી તો હાલો ને હેલા જાવી ચાલ જાઉં નાવા પણ આપણે બે જઈશું એકાદા લેતા જઈએ હરી આગળ તો આમ જોઈશું ગામમાં ક્યાંક જોઈશું આ ઈ વાત હાસી મારું દીકરું કોઈ ભેગું હે નવરા બાબરિયાઓ શું કરો હો? કાઈ નહીં જો નાવાની વાતો કરતા હતા તલાવે આમ જો આ ઓકરો આયો હને તલાવ આખું સલકાઈ જાતું છે આમ જો વાત જવા દે એટલું ડેકા ડેક ભીરવું છે નાવાની મજા આવશે બહુ મજા આવશે હો તો કોસ્યો દાબવાનો ઊંધી ખાટલી ને બધું આ પરોઠિયો ને બધું મજા આવશે નાવાની હાલો ને હેલા જઈ હે તે હાલો 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 હું દુકાને શેમ્પુ લેતો અત્યારે તું જા શેમ્પુ લઈને ઓલે જાપે ભેગો થઈ જાય હા તો તમે જાવ તો હું તરત શેમ્પુ લઈને આવું હા હા ઓ ચ એ લપટું શું આયા શું લપટું શું અડધી કલાક થઈ ત્રણ ખેલ તું પીડ્યો પણ સડી દેખવો જોઈ ને હાય તો ઘણું જા હા તારો બાપ આખો દી આમાં નામાં વયો જશે આજ લીજો લીજો લઈ લે વાહ વાહ કેવી મજા આવે મજા આવી શેમ્પુ શેમ્પુ મણા આમ ધક્કો ન મરાય હમણે પાણી પીજો તો એક કલાક થી ભલા માણસ સડવાનું કહેતા હતા સીડ્યો નહીં ધક્કાન દીકરો થાસ ત્રણ વાર છોડાયો તને મેં પૂછ્યા શેમ્પુ અલગ ટાઈપ આવ્યું હો જે ટાઈપ આવી હોય નાખી દે ના રે ધુમકો માર લુગડા ધોઈ નાખું એટલે બાઈસ નો આવે આ પરસેવાની હે ભુજિયા લુગડા પૂરા ધોઈ નાખજો થોડા લુગડા શેમ્પુ દઈ ગયો એટલે ધોવાઈ જાય પણ મારું દીકરું તલાવ આખું પીરું હે ને પૂરિયા નાવાની એમ મજા આવે હો બાકી વાહ ભાઈ વાહ અરે આજુ પર હે ક્યાં હો આયા તો આવતે આવતે આ કરી દે આહા એ ગુડા છેટો દીજે એ ગુડા છેટો દીજે હા ભાઈ બહુ મજા આવ્યો હાલો મારી માતા હાલો ઉપર 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 હા તને પરોઠિયો આવડે છે હા માર તો લગ્યા માર જાના આવડે તને કોસ્યો આવડે કોસ્યો માર કોસ્યો એ ઈ તારી બાપ ઊંધી ખાટલી કહેવાય તને આવડે કોઈસો કેમ કહેવાય કોસ્યો મને આવડે આ તો કે મારું હા જો આમ કોસ્યો આટલું જ છે આ બાજુ ઊંડું નથી ઊંડું ઓલી બાજુ છે પણ ઈ બાજુ બીક લાગે લપટવાની તને ઊંધી આમ ડૂબકી મારતા આવડે છે એ ઊંધી ખાટલી ઊંધી ડૂબકી લે ના ઈ નો ફાવે લગ્યા કરી ઊંધું હરગોઠ્યું ગોઠ્યું વાત તો છે ને હવે કોસ્યો નથી ખાવો પૂરિયા આમ કેટલા કાકા દે હાલો હાલો આમ હા કોણ આગળ જાય હાલો આખું હાલો જાવ એક બે અને ત્રણ તમારું બાપ પાણી ખેંચે છે ભાગો પાણી ખેંચે ભાગો
પાણી ઊંડું લઈ જાય હો. પાણી પૂર્યા તમારો આમ કોક આવો કરે. કયોક માલ વાળો લાગે. હે? હા પણ અવાજ તો ડોયલી નો હોય એવું નથી લાગતું. આ ડોલી રાડ્યું પડે. એટલે ડોલી ભાઈ ક્યાં કાંઈ છે ઈ ક્યાં માલ સારો આવ્યો છે. એ હા હાચું શું? આજે 10-15 જીત્યા ડોલી હે ને ઘેટા બકરા કેટલાય લીધા હે. ઘેટાન બકરા હા ડોલીએ લીધા. હા હા. એટલે કે ને મારો દીકરો હમણે તો ગામમાં નથી દેખાતો. પણ હવારમાં ઉઠી તરત સીમમાં લઈને વી આવે એટલે ક્યાંક ગામમાં દેખાય. હા. પણ એને લીધા તો આપણે શું? પણ તારો ડોહો એ દૂધમાં પૈસા કેટલા કમાય કેટલા? આ લગભગ આખો દિન ને 1 ટકનું 1 લીટર દૂધ થતું છે. 100 લીટર. ના હોય હરિરામ. એટલે આ એ ખોટું તારો બાપ થાતું હોય કા કેમ થાય? તો કેટલા ઝાઝા ઘટાડા ને બકરા હોય તો 50 બકરા દોવે તો 100 લીટર. હા મેં જો વાત કરી છે હા. એક બકરું બસ 2 લીટર તો આપવાનું જ છે ને 2 દૂધ. લીટર તો હા. કાઢે. હા અય, કેટલા પૈસા કમાય હે? આપણે પૈસા કમાઈ હાલો કેટા લઈ લે, હાલો કેટા લઈ લે. મૂંગી ના મરો. તમારા બાપ એકાઈ પાસે રૂપિયા હે? આ તો ઘેટા મફત દઈ દીશે. ના તો કેમ કમાવા? એ તમારો બાપ એના ઘેટો છે ને એક ઉપાડવો પડે. પણ તારા બાપ ઈ રહ્યો ને મોટા મૂકીને એકલો છે જાતો નથી. ઓલા નાળાના દીપડાની બીક લાગે ને વીડમાં જાય એટલે રહ્યો ને પડકે દ્રેસે. એ હાંભે ઈ એકલો છે. હા. આપણે ત્રણ છે. હા. સહી? હા. આપણે બે ઘેટો ઉપાડવા જાવી હા. તો આને ડોહલી આરે વાતો કરાવવાની હા અને તમે બે જાવ તો વાતો હું કરાવું. એમને પૂછ્યા આપણે બે ઘેટો સોરવા જાવી પણ આ હરખી રીતે વાતો જ કરી એક છે ને. તો ડોહલીને હરખી વાતો કરાવી. વાતો કરો તમારો ભાગ ખરો. એટલે હો બાપા હરખી હરખો તઈને નો ભાગ. આયો બાપા તું આ શેમ્પુ બાકીમાં લાવ્યો છો ઈ તો તને ખબર છે ને. હા આ તો હાલો હાલો. પણ જો આને કે બાપ નો મારે ને પકડાઈ જઈશું તો માર ખાઈશું. એટલે નો બાપુ રૂડિયા તું પકડાવતો ને આજકાલ તારો વિશ્વાસ કરી છે અમે હાસું કહી દઉં. બાપલા બસ એમ તો એવો પલાડું ને ડોલી છે તો વાંધો. હા, હવે રેડી. એવી મીઠી મારું ને એમ કહું કે અહીંયા છે કઈ ના આયા કિલ્લા છે લાલ વાતો કરે લે. હા, હા તમારા ભાઈ કામ કરીને વઈ જાવ. બસ આ તો તું આગળ ચાલ. હાલો જવા દે એ હાલ વાતોમાં હરખો ઓ વાતોમાં. અરે નો કેવું પડે. હા એ પૂજ્યા એક કેલા ઘેટો આવી જાય ને આમ જો પૈસા વાળા કાંઈ મીક આપણે તલાવે ન વાવવાનું અને ઈ કાંઈ મીક તલાવે ઘેટા સરવા આવે કાંઈ મીક એક ઘેટો ઉપાડવાનો બસ એને એમ થાય કે મારું દીકરું દીપડો કનાડો એકાદો ઘેટો ઉપાડી જતો હોય કાંઈ મીક નો આપણું ના આવે નહીં કાંઈ જો આ ધૂળિયો વાતું કરવા ગયો તો કાલ તારે વાતું કરવા દેવાની અમાર બેન ઉપાડ લેવાના વાહ. પમદી હું વાતું કરવા દે તમાર બેન ઉપાડ લેવાના આ એ હાલ આપણે ઘરે કાંઈ વાત જોવી તાવલો અહીંયા પોગી જાય ઓહો થાન જવું છે ને આ પોપટીયો હજી ન આવ્યો. જો પોપટીયો આવે ને તો મોટરસાયકલ તો હાંકી લે, કારણ કે મને ફાવે ન પાવે કોકારે અડી જાય. થાન જાતા આવી ને હટાણું કરતા આવી અને મોબાઈલ હમા કરાવતા આવી, પણ આ પોપટીયો ક્યારે આવશે? મારો દીકરો મારો અહીં ઉભો લાગે. જવા દે પાણી જવા દે. આ ડોલી તું આ શું કરે લ્યા? તે તું આ શું કરે? હું તો આ બકરા સારું જોતો નથી, બકરા ઘેટા સારું હું. તે કેદી લીધા? મેં 15 દી થયા લીધા એને. નો હોય. હા લે તે તું કહેતોય નથી એટલે કે ને ગામમાં આવતો નથી બેહવા. તે મારે તને શું પૂછીને લેવા? એટલે ના પૂછીને નો લેવાય, પણ આ તો તું ગામમાં બેહવા ના આવતો એટલે પૂછું હું. તે હું કઈ તમારે કોઈ ઓટા ભાંગું નથી, સોટી પીડ્યા હોતે. મારે કઈક ધંધો કરવો કે ન કરવો. અને આ ક્યાં તું આ પલ્લી નાયો હતા રે? એ તો અહીંયા હોરો નીકળ્યો તો ને તે પલ્લી ગયો થોડો. તે આમ હોરો નીકળ્યો તો ને આમ ક્યાં થયો? આમ ફરીને આવ્યો, પછી આ તલાવ નથી ભરાઈ ગયું, પછી આમ ફરીને આવ્યો. વાહ 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 વાહ. તે શું પછી શેનું? નક્કી બાકી ક્યાંય થયું? કોનું? સારું. મારું તો કઈ નથી ભલા મને. આપણા ગામના કોઈ થવા દે એમ છે? તે ડોલી આવું બોલ તો કોઈ નો થવા દે કોઈ. આમ જો 5 પછી ક્યાંક વેતરવા પડે તો કોઈને થાય. 1 રૂપિયો નથી દેવાનો. ઈમણ આમ જો મોડી કોક ને થવું હોય તો થાય, ન થવું હોય તો કાંઈ નહીં. વાંધો નહીં વાંધો. હું ભલે વાંઢો ભરી થાવ પણ મારે 1 રૂપિયો ગામના કોઈ નથી ખવડાવવો. પછી
અમારે જોવાનું, અમારે બેવ તો તમારે જોવાનું. એ તમારે નો જોવાય, પેલાથી મેં તમારું જોવો ને પણ તમે ઢાંઢા થયા. અમારી હજી ઉંમર નાની છે. હવે નાની નથી, હવે આમાં ધોરા આવવા મીડ્યા તો જે નાની ઉંમર કરો પણ તારા કરતા તોય અમે હજી નાના છે હો. હવે હું હજી આ પાટલું બુસ્કોટ પહેરવાનું ને તારા કરતા હું જોવાન લાગુ. પૂરિયા હા ઓલો રૂડિયો રહ્યો એ ડોયલીને ફોલાવી જ લીશે ને એ હા એ નતો કેતો હું ફોહ લઈ લઈશ. ભલામણ જો ઈ ફોલ આવશે નહીં ને ઓલાને તગડી મૂકશે ને તો આપણે બે પકડે દઈશું ને આપણો બેનો વારો સડી જશે, રૂડિયો જ નીકળી જશે. પણ આપણે એક દાણીની માથે વિશ્વાસ કર્યા સિવાય આપણે બીજો ઉપાય છે કાંઈ? ઉપાય તો કાંઈ નથી. મારો દીકરો વાતું જ કરે હો કાંઈક. ભલે મસ્તા હોય આપણે અહીંયા આ બસ ધ્યાન રાખજો હો, આ બસ જોવે નહીં. આ નાનો છે, આના ભાવ નો આવે એટલે મોટો ગોઈત મોટો. હા હા મોટો 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 એટલે હું એ આઈ ગયો. બસ બસ ગદ્દી ગદ્દી. કીટી 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 હો 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 ઉપાડી ઉપાડી દેખાડો નો કરતો હો. રાખજી. હા હા એ આ બચ્ચો હવે કાકા ભાઈ મારો દીકરો મારું ઘણી વાર થઈ ગઈ. આ પોપટીયો ભૂલી નહીં ગયો હોય ને, સાંજે કીધું તું કે કાલ થાઈને જવાનું, તું ગાયો ગા વી આવજે. હજી નો આવ્યો. એ ભલામણ અત્યાર સુધી હોય. હા મૂકી રાંધું છું, ઘર શાંતિ રાખો. એ રાંધું નથી આજ, કાલ આપડે બેને થાઈને જવું છે. અટાણું લેતા આવી ને મોબાઈલ હમા કરાવતા આવી. હું તને અહીંયા ભૈયા ખવડાવી દઈશ. હા તે કાંઈ વાંધો નહીં, હાલો. હા એ ડોલી હું એલ્યા પણ અલા ઊભો તો રે, તારા હાટુ એક કન્યા હે તારા જોગો. એટલે આ તું કિન્યા કરતો રહે ને, આમાંથી મારું એકાદું ઘેટું બકરું હમણાં આમ નાવડું બાવડું આવશે તો ઓછું કરી નાખશે. પણ સાંભળ તો ખરો, કેવી કન્યા ખબર છે આમ જો. ઉભો રે, મારી વાત સાંભળ પેલા. હા તારે મોવડી થવાનું છે? હા લે હું મોડી થાય. હાસુ કેમ ને? હા તારું હાલશે ને ઠેઠ થી ઠેઠ લગન? ઠેઠ થી ઠેઠ લગીન નક્કી થી માંડીને પરણાવી દે ત્યાં લગીન પછી. આ તો વાત કરી. અરે ડોલી કન્યાની શું વાત કરું, આમ જો પાણી પીવે ને તો ઘરે પાણી દેખાય ઘરે. અને એના ડોરાની વાત કરું ને, ડોરાની ડુંગળી જેવા તો એના ડોરા છે. અને આમ જો પવન આવે ને પવન ભાંગીને ભૂકો થઈ જાય એવી કન્યા. બેતીનો થઈ જતો હોય તે. બેતીનો થઈ જા ને ગમણે આવીને તને ભાંગીને ભૂકો કરી નાખીશ. તારી બહેન કન્યા છે, સોટી પીડ્યો સોતે. એટલે હાચું હોય એ જ કહું. વિયોદા કહું છું. એટલે પેલું હાચું કહું. વિયોદાને કહું, વિયોદાને હાસાનો દીકરો થશે. મારો દીકરો મારો ક્યાંથી નહીં આવી ગયો, આમથી વાતો કરાવી. અમારા બકરાને ઘેટડા ઓછા નથી કે નારબાળ આવી ગયો ને, ગણવા જોશે મારે. કેટલાક છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. મારા દીકરા મારાનું એક ક્યાં આવી ગયું? પાછા હરખા ગણવા દેતો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. એટલે મજા 22 થાય છે. મારા આમ હરખું બાવરામ જોવા જવું જોઈએ. ઓ ચો 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 મારો બેટો આ ભૂતો લઈને જઈ આવ્યો, પણ આ હરિરામ હજે નો આવ્યો. જામો પડી જાય છે, મોટો જબરો બોકડો હાથમાં આવી ગયો. એક તું લાયો ભલામણા આ બે ત્રણ વેચ્યું ને 13,000 આવશે તો તઈને 10,000 નો મેચ તો પડવો જોઈએ ને. હા બે ઉપર લીધા છે. હાલો 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 લઈને વેતા થઈ જાય. વેતા થઈ જવી હવે. ઉપડાય ઉપડાય ઉપડાય. દબાતા નહીં. કામુજી ઓ આ ક્યાં લઈને જાવ? હા લીધા ને વેસાતા લીધા ડોયલી પાસે. ડોલી પાસે વેસાતા લીધા કે પછી સોરી લીધા? એ ના ના મુકી સોયરા નથી. આ અમારે હે ને દૂધ પીવા હાટુ અમે તઈને વેસાતા લીધા. એ હું નહીં માનું, સોર ના દીકરાઓ. મારે આ બધું ડોલીને પૂછવું પડશે. ડોલી ક્યાં છે? એ આમ ઘેટા ને બકરા સારે પૂછ્યા જાવ તમ તાર પૂછ્યા આ જાવ. પૂછ્યા જાવ જાવ. ના ના તમે હાલો.
અમારું શું અહીંયા કામ છે? અમે તો વેચાતા પૈસા રોકડા ગણ દીધા. પૂછ્યા વધાવ તમે જાઓ. મારા દીકરા એમ નહીં માને. પોપટિયા તું એક કામ કર, આ મોબાઈલ હમા કરાવતો હોય અને થાન જઈને હટાણું લેતો હોય તો હું હે ને આવડાને ડોલી પાસે લઈને જ જવાનો છું. હાલો વેતો થવા આગળ આમ. પણ મૂકી અમે પૈસા દઈ દીધા છે ભલા મળ્યો. અમારે હને બકરા હાટુ જે સારો લેવા જવાનો છે. ભૂરિયા તું મૂકીને સમજાય ને. અહીંયા હાલો એટલે બધી ખબર પડશે. એ મુખી પણ અમારે આટલા મોડું થાય છે ને આ બકરા ભૂખ્યા રહેશે હાંજે. જો ડોલી એમ કે ને કે મેં દીધા છે તો તમે છૂટા. એક કામ કરો, તમે અમારે ઉભા રહેવી. તમે પૂછતા હો, અમારે અહીંયા લઈને આવવું ને જાવું જ કરવું ને. હા એમ કરો. જાઓ. અહીંયા નહીં, તમે આમ આગળ થાવ. હાલો ઉપાડો. બાપા ઉપાય ને બાપા. હાલ હાલ હાલ. દીકરા એક વાર કીધે સમજતા નથી. મારા દીકરા મારાનું હમણાં તો એક ઓછું હતું, અત્યારે બે ઓછા થઈ ગયા. આ મારું નારડું બારડું આવી ગયું લાગે છે. આ ઢોરા ઉપર આવવાની આજ મને બીક લાગે. બોલો, જ્યારે હોય ને ત્યારે નારડું આવીને ઉપાડે જાય એકાદ બકરું. આવ આવ. હાલો હાલો આમ ખબર પડે. હા લ્યો. આ ડોલી હા આ બે તારા છે બકરા? હા તો મારા બેટા લઈને જતા હતા કે અમને ડોલી આપ્યા તે આપ્યા છે. એટલે મેં ક્યારે આપ્યા? એટલે અત્યારે પૈસા ન લીધા કોના પાસેથી? તારી પાસેથી. હું અડધી કલાકથી ગોતું છું. મને એમ કે નારડું રહ્યું ને માજુ આવીને ઉપાડીને લઈને ગયો છું. હા હા હા. એ ડોલી તારા બાપ તું આ બાજુ હતો ને હા. તે આ બે નારડા ઉપાડીને જાતા અમે બે માંડ પડ્યા. નારડાના દીકરા નારડું એકે ચાલ્યા ને આ તરત બકરું મારી નાખે. અરે ભલા મણા નાડા રે, અમે કઈ ભાજ્યા છે. એટલે ખોટું બોલો. ડોલી આમ નહીં મને તું મારી પાસે લાય. આ સોરીના ધંધા ગામમાં નકર બન જ નહીં કરે. બધી સોરશો. કોક માણા આ વ્યાજમાં પૈસા લઈ લઈને બકરા લીધા હોય, મહેનત કરતો હોય, એનું લઈ લેવાનું. હાલો તમે ત્રણે ગામમાં હાલો, તમારું હે ને ગામ ભેગું કરીને ફુલેકું કાઢવું છે. હાલો ખેતી લાવો. લઈ જાઓ મુખી લઈ જાઓ તમે. બોલો મારા દીકરા મારા કેવા કહેવાય. હમણાં રૂડિયો કે કિન્યા છે ને આ છે ને તે છે ને આમ કરીને વાતો મને કરાવી અને મારા દીકરા મારા ઓલા બે વાહે થઈને બે બકરા ઉપાડી ગયા. બોલ, આ એના બાપનું કાંઈ જાય? મને તેમ કે નારડા ઉપાડી ગયા, હું ગોતવાય ન જાત. આ તો સારું કર્યું મુખી આવી ગયા તે મારા બકરા પાછા આવી ગયા. ઓ ઓ બાપના હમાવે કોઈ દી આવા ધંધા ન કરી. ખેતી ના તો મારે કાંઈ સાંભળવાનું થતું જ નથી. બાપા